હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આપનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારના થાય છે 9:30. તો જય માતાજી મિત્રો, આપણા ન્યૂ બ્લોગમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ બેક. આજનો દિવસ કેવો રહે છે એ પણ ગાઈઝ હું તમને બતાવીશ. જય માતાજી. તો ગાઈઝ વડનગર વરસાદ ચાલુ થઈ ગયો છે. બહુ બધું પાણી પડી ગયું. લગભગ અડધી કેટલો વરસાદ થઈ ગયો છે. જો આવે તો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે. મારે તો છોકરો બહાર લોબીમાં ઉભો બસ એટલે વરસાદ આવે છે ને લ્યા તું છો તાકડા ને તાકડા બહાર આવી જાય છે. ફાઇનલી જોઈ ગઈ વરસાદ આવી ગયો છે. એકદમ ઠંડક પડતી ગઈ છે. ત્યાં ગરમી અતિશય આવે છે તો બહુ જ પડી છે. પણ ઠંડક આવો પડતી કારણ કે વડનગરમાં 1 ઇંચ જેટલો લગભગ અડધો ઇંચ તો પડ્યો જ હશે વરસાદ. એટલે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ત્યાં તો બહુ ગરમીના એકદમ શેકાઈ ગયા બહુ થઈ ગયા. બહુ જ ગરમી પડી. આ સારો એવો વરસાદ વડનગરમાં પડ્યો. મજા આવી વરસાદ આવે એટલે. જો ગાઈઝ અમારે તો વરસાદ આવી ગયો છે. છોકરાને મજા પણ આવી ગઈ છે. અને મહેમાન હજી ઈકણ લપસી પડજો. ઈકણ બધું બેનું ના કરો ને પગથી પૂરું રહ્યા તો આ બધું નકર લપસી પડ્યો દોધ પડી જાય. વાત આતીશ તે એમાં કોઈ ખોટી વાત જ નહીં બેનની. અને જો મહેમાની તો મજા આવી શકાય છે. એટલે વરસાદમાં બધા રહોડા આગળ ઉપરથી મિનરલ આવો કૂતરો પા બેહું ખબર છે ને. વરસાદ ચાલુ જ છે. જુઓ તમને બતાવી દઈએ વરસાદ કેવો પડે છે એ પણ. ગાજવીજ સાથે વરસાદ આવ્યો માત્ર. બહુ પાણી પડ્યું છે પણ બધું ઢાળ છે ને એટલે ત્યાં આગળ જઈને પાણી ભરાઈ દીધું. પણ હજુ વરસાદ થોડો થોડું ચાલુ જ છે. સ્ટેટમાં તો જો ગાઈઝ અમારે તો થોડા વરસાદમાં સુરત છત્રી લે ભરતો થઈ ગયો. ભાઈ વરસાદ એનો આવે જ ચાલ સુરત જતો રહ્યો. એ બાજુ આ બાજુ આવે કે વરસાદ તો આવશે. હવે ચોમાસું છે તો બગો ફીરો વરસાદ છત્રી એટલે વરસાદ આવો. વડનગરમાં 2 ઇંચ વરસાદ. ખોટું શું બોલે? 2 ઇંચ આવ્યો જ નહીં. આપણું જાય 2 ઇંચ ના હોય. વડનગરમાં 2 ઇંચ વરસાદ. હોસ્ટેલમાં પાણી ઘૂસી ગયું. કેવા હોસ્ટેલમાં હું પાણી કરે છે હાલત થોડી બહાર કાઢીને આવ્યા ને. પણ આપણે ધાબુ બાથરૂમ કમ્પ્લીટમાં થઈ ગયો. જો ગાઈઝ અમારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને મિત્રકને તો નવા કુરકુરિયા અને તળીને ખાવાની પણ મજા આવી ગઈ છે. શું કેવું મિત્રક? મજા આવે છે. અને મંદી શું ખાય તો જોઈએ જુઓ ગાઈઝ. એ તો કાકડી લઈને બી આવ્યો છે અત્યારે ભેનાની. હવે ભેનાની કાકડી ખવાય? વાયુ ઉપડો બકા. અને મિત્રક તળેલું ખાવા માંડ્યું છે. જો ગાઈઝ આજ તો વરસાદી માહોલ જામ્યો છે. એકદમ ઠંડક પસરી ગઈ છે. અને અમારે તો આજે ઠંડકનું હોસ્ટેલમાં ગોટા બોટા બનાવ્યા છે. છોકરોને અમે બધા ગોટા જમીશું. ગાઈઝ તમે પણ ખાજો કારણ કે ચોમાસું છે. ઘરમાં બેવું કરવાનું ગોટા બોટા ખાવાના. બધી અવનવી વસ્તુઓ વાનગીઓ બધી બનાવીને ખાવાનું. ગાઈઝ આખા 4 મહિના શું કરવાનું? તાણે ઘરમાં જ રહેવાનું. વરસાદ અચાનક આવી જાય અને અમે તો ચાલુ એ કરી દીધું. વરસાદે આજથી ચાલુ થઈ ગયો ને અમે આજથી ખાવાનું એ ચાલુ કરી દીધું. ગરમીનું આમ તો શું ખવાતું હતું. આ સાલ તો બહુ જ ગરમી પડી. એટલો વરસાદ બી પડવાનો જ છે ગાઈઝ. એટલે ઘરમાં સ્ટોક કરી લેવાનું વસ્તુનું. સેફ્ટી બંધ ખાવાની અંદર. જય માતાજી. ત્યાં સુધી
બન્યા રહો ગાઈઝ. ગોટા બનાવ્યા છીએ અમે તમને બતાવીશું કેવા બનાવ્યા છીએ. મરચાંના, ડુંગળી અને બટાકાના બનાવ્યા છીએ ગાઈઝ. તો પણ તમને બતાવીશું. જય માતાજી. ત્યાં સુધી બન્યા રહો. શું ગાઈઝ, અમારે તો જમવાનું પતી ગયું, વાસણ વાસણ થઈ ગયા, પથારીઓ બી રેડી થઈ ગઈ. તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ. અને હવે મળીશું આવતીકાલના નવા બ્લોગ. જય માતાજી. ગુડ નાઇટ.